નમસ્કાર મિત્રો, ખરેખર કર્મ કોઈને ક્યારેય છોડતું નથી. એ વાત સાચી છે. આપણે જેવું કર્મ કરીએ તેવું પરિણામ ભોગવવું પડે. ભીમપુર નામનું એક ગામ હતું. ગામ ખાસ કંઈ મોટું નહોતું, એટલે બધા એકબીજાને ઓળખતા હતા. ગામમાં સુરેશ નામનો યુવાન રહેતો હતો. તેના પિતા ઓમપ્રકાશ બહુ ભલા માણસ હતા, પરંતુ સુરેશ બહુ લાલચુ હતો. તે લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા કમાતો હતો. સુરેશના પિતા જીવતા હતા ત્યાં સુધી સુરેશને ખાસ કંઈ વાંધો આવ્યો નહીં, કારણ કે ગામ આખું ઓમપ્રકાશને માન આપતું હતું. એમણે ગામના લોકોનું હંમેશા ભલું કર્યું હતું. તેમનું અવસાન થતાં ગામના લોકો સુરેશથી દૂર રહેવા લાગ્યા. જે લોકો સુરેશની નજીક આવતા તેમને ચાલાકીથી પોતાની વાત ભરમી દેતો અને એમની પાસેથી પૈસા ખંખેરી લેતો હતો. તેથી હવે તો ગામના લોકોએ સુરેશ સાથે વાત કરવાનું અને કોઈ પણ જાતનો વ્યવહાર રાખવાનું બંધ કરી દીધું હતું. સુરેશ હવે એકલો પડી ગયો હતો. એક વખત મનસુખ કાકાએ સુરેશને સલાહ આપી કે આ દુનિયા કર્મ ઉપર નિર્ભર છે. તું જેવા કર્મ કરીશ તેની સજા ત્યારે અહીં જ ભોગવવી પડશે. એટલે મહેરબાની કરીને સુધરી જા, સારા કર્મ કરવાની શરૂઆત કર. મનસુખ કાકાની વાતની સુરેશ ઉપર કોઈ અસર ન થઈ. તેને તો મહેનત કરીને રૂપિયા કમાવામાં જરાય રસ નહોતો. ગામમાં હવે તેના માટે કંઈ બચ્યું નહોતું, એટલે સુરેશ ગામ છોડીને શહેરમાં ગયો. સારા અને ખરાબ બંને પ્રકારના લોકો બધે જ વસે છે. એ પછી ગામ હોય કે શહેર, સુરેશને તેના જેવા લોકો મળી ગયા, જે એના કરતાં પણ વધારે મહાઠગ હતા. તેમની સાથે સુરેશે મિત્રતા કરી લીધી. બસ પછી તો બધા ભેગા મળીને લોકોને ઠગતા અને જે રૂપિયા મળે એ સરખે ભાગે વેચી લેતા. આમ કરતાં કરતાં સુરેશ સારું એવું કમાયો. તેણે પોતાનું ઘર લીધું અને લગ્ન કરીને સેટલ થવાનું વિચાર્યું, પરંતુ તેના કર્મો તેને નડી રહ્યા હતા. સુરેશે સારી એવી મૂડી ભેગી કરી લીધી, પરંતુ લાલચ છૂટવાનું નામ લેતી નહોતી. એક દિવસ પોલીસને સુરેશ અને તેના મિત્રોના કાળા કરતૂતની ખબર પડી ગઈ. તેમને પકડવા પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું, જેમાં બધા પકડાઈ ગયા. તેમના ઉપર કેસ ચાલ્યો અને જેલની સજા થઈ. લોકોને ઠગીને ભેગી કરેલી તમામ મિલકત જપ્ત કરી દેવામાં આવી. પોલીસનો માર ખાવો પડ્યો એ અલગ. સુરેશને જેલમાં બેઠા બેઠા હવે મનસુખ કાકાના શબ્દો યાદ આવી રહ્યા હતા. જો એમની વાત માનીને સુધરી ગયો હોત તો આજે આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત. ખરેખર કર્મ કોઈને ક્યારેય છોડતું નથી. એ વાત સાચી છે મિત્રો. આપણે જેવું કર્મ કરીએ છીએ તેવું પરિણામ મળે છે.